નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આંકડાશાસ્ત્રમાં આજના આપણા 8મા વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. આપણે 7મા લેક્ચરમાં વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થની સંપૂર્ણ માહિતી મેળવી તેનું સૂત્ર શીખ્યા અને તે પરથી સ્વાધ્યાય 14.3ના પ્રશ્ન નંબર 1 પણ શીખ્યો છે. આજે આપણે સ્વાધ્યાય 14.3ના ક્વેશ્ચન નંબર 2 થી 4નો ઉકેલ મેળવીશું. ક્વેશ્ચન નંબર 2. આ પ્રશ્ન થોડો અલગ છે કારણ કે આમાં મધ્યસ્થ આપેલો છે. આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. આ પ્રકારના પ્રશ્નો બોર્ડમાં વધુ પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાન આપજો. નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 28.5 છે, તો ખૂટતી આવૃત્તિ x અને y શોધવાના છે. તો જ્યારે આ પ્રકારનો દાખલો આપણને પૂછાતો હોય ત્યારે જે આપણે મધ્યસ્થ આપેલો છે તે મધ્યસ્થ આપણે જે વર્ગમાં તે બિલોંગ કરે છે, મતલબ કે અહીંયા જો 28.5 છે તો 28.5 છે તે આ વર્ગમાં આવે છે 20 થી 30ની વચ્ચે, તો તે જ આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જે થિયરી શીખ્યા હતા તેમાં અને જે એક દાખલો પણ શીખ્યો હતો તે મુજબ અને ઉદાહરણમાં પણ આપણે એ જ માહિતી મેળવી કે મધ્યસ્થના દાખલામાં સૌપ્રથમ આપણે n લખી અને પછી n/2 તે આપણે મેળવવાનું હોય અને તેને સંચય આવૃત્તિનું જે આપણી કોલમ હોય તેમાં n/2ની કિંમત ક્યાં ખાનામાં સમાયેલી છે તે આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. પરંતુ આ દાખલામાં મધ્યસ્થ આપેલો જ હોવાથી 28.5 તે આ ત્રીજા નંબરના વર્ગ 20 થી 30ની વચ્ચે સમાયેલો છે. તો ચાલો આપણે દાખલો શરૂ કરીએ. મધ્યસ્થ આપેલો છે અને આપણે ખૂટતી આવૃત્તિ x અને yના મૂલ્યો શોધવાના છે. મધ્યસ્થનો દાખલો છે એટલે 3 કોલમ થશે: વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. તો આપણે પહેલાં વર્ગ અંતરાલ જે આપેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60, એટલે જોઈ શકાય છે કે h બરાબર તો અહીંયા 10 છે. હવે આપણને આવૃત્તિ, કુલ આવૃત્તિ જે આપણો દાખલો છે તેમાં 60 આપેલું છે, કોષ્ટકમાં જ આપેલું છે. કુલ આવૃત્તિ 60 આપેલી છે, છતાં પણ આપણે જે ખૂટતી આવૃત્તિ વચ્ચે x અને y છે તેના સરવાળા સ્વરૂપે લખીએ તો આ દરેક આવૃત્તિનો સરવાળો એટલે કે 5 + x એટલે 5 + x થાય, 5 + x થાય, પછી એમાં 20 એડ કરવાના, 15 એડ કરવાના, y એડ કરીએ અને પછી 5 એડ કરીએ તો x અને y એઝ ઇટ ઇઝ રહે. અંક છે તેનો સરવાળો 45 થશે અને x + y. હવે અહીંયા આપણને કુલ સરવાળો 60 આપેલો છે. એ 60માં x અને y ઇન્ક્લુડ છે, પરંતુ x અને yની કિંમત આપણને ખ્યાલ નથી. તેથી આપણે આ રીતે લખીશું કે 60 = 45 + x + y. આ બંને સરવાળો ઇક્વલ છે કારણ કે કુલ આવૃત્તિનો સરવાળો 60 આપેલો છે અને આપણે આ બીજી કોલમનો સરવાળો કરીએ તો 45 + x + y મળે છે. હવે આપણે સંચય આવૃત્તિ લખીએ તો 5 એમનેમ, પછી 5 + x આવે, પછી 5 + x માં 20 એડ કરો એટલે 25 + x, 25 + x માં 15 એડ કરો એટલે 40 + x, 40 + x માં y એડ કરીએ એટલે 40 + x + y. હવે એમાં આપણે હજી 5 એડ કરીએ તો 45 + x + y. તો આ જે કુલ આવૃત્તિ હતી તે જ આપણી સંચય આવૃત્તિમાં છેલ્લા વર્ગની આવૃત્તિ થાય. તો આપણે આ રીતે સંચય આવૃત્તિ મેળવવાની, પ્રથમ વર્ગની આવૃત્તિ લખી અને પછી તે સંચય આવૃત્તિમાં ક્રમિક બીજા વર્ગની આવૃત્તિ ઉમેરતા જવાનું છે, તેથી સંચય આવૃત્તિ મળે. તો આ રીતે આપણને દરેક વર્ગની સંચય આવૃત્તિ મળી. હવે આપણે કુલ અવલોકનો કેટલા છે? n = 60, તેથી n/2 = 30. હવે જો આપણે આ 30 છે એ કઈ સંચય આવૃત્તિમાં સમાયેલો છે તે ખ્યાલ આવે નહીં, કારણ કે બીજા વર્ગથી છેલ્લા વર્ગ સુધીમાં x અને y ફોર્મેટ હોવાથી 30 આપણો કયા વર્ગમાં છે? n/2 હંમેશા સંચય આવૃત્તિનું જે આપણી કોલમ છે તેમાં જ શોધવાનું. પરંતુ આ દાખલામાં આપણને મધ્યસ્થ આપેલો જ છે એટલે n/2ની કિંમત 30 આપણે
સૂત્રમાં જે મૂકવાની છે તે આપણે અહીંયા લખી છે n/2 = 30. ત્યારે આપણે આ 45 + x + y છેદમાં 2 એનની કિંમત આ લખવાની નથી. અહીંયા n બરાબર કુલ જે 60 આપેલો છે એ જ લખવાનું, અને છેદમાં 2 લખીએ છીએ ત્યારે છેદ ઉડે છે. એટલે આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે જે x + yનો સરવાળો છે તે અહીંયા n બરાબર મૂકવાનો નથી. ચાલો હવે આપણે જે 45 + x + y = 60 છે, આ પરથી આપણે x અને પ્લસ y છે તેને સૂત્રનો કરતા કરીએ અને 45ને બરાબરની જમણી બાજુ આપણે લઈ જઈએ તો બાદબાકી થશે 15. તો આપણને એક દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા મળે છે x + y = 15. હવે આ સમીકરણને આપણે નંબર 1 આપીને એ રીતે અત્યારે રાખી મૂકશું, કારણ કે આપણે હવે સૂત્ર પરથી કિંમત જ્યારે કોઈ એક ચલની મળશે, એક્સની મળશે અથવા વાયની મળશે, જેથી આપણને એક ચલની કિંમત મળી જાય પછી આ સમીકરણ 1માં તેની કિંમત મૂકીએ તો બીજા ચલની કિંમત આપણને મળે છે. હવે આપણે કોષ્ટક પરથી સૂત્રમાં મૂકવાના બધા ડેટા લખવાના છે. તો મેં હમણાં જ વાત કરી તે મુજબ મધ્યસ્થ છે 28.5. હવે મધ્યસ્થ આપેલો જ છે, તેથી તે 20 થી 30નો જે વર્ગ છે તેમાં સમાયેલો છે. તો આપણે હવે તે પરથી L લખીએ, કારણ કે L છે એ મધ્યસ્થ વર્ગની અધઃસીમા 20. હવે CF લખીએ, તો CF મધ્યસ્થ વર્ગ કયો ડિસાઇડ થયો આપણો? આ થયો 20 થી 30 વાળો, રાઈટ. તો હવે CF એટલે શું હોય? તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, એટલે આ આપણો CF થશે 5 + x. ખાસ સમજવું, અહીંયા મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ ક્યારેય લખવાની આવતી નથી. CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. સો દેટ ઇઝ 5 + x. પછી લખશું આપણે આવૃત્તિ F, તો એ મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ થશે. એટલે મધ્યસ્થ વર્ગ આ 20 થી 30નો હતો, તો આ 20 છે આપણો F બને, 5 + x છે એ CF બનશે, અને h બરાબર તો 10 આપણને ખ્યાલ જ છે. સો h = વર્ગ લંબાઈ 10. તો આપણે આ રીતે કોષ્ટક પરથી L મધ્યસ્થ વર્ગની અધઃસીમા, CF મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ F લખીશું, અને વર્ગ લંબાઈ h = 10. હવે આ બધો ડેટા આપણે મધ્યસ્થનું જે સૂત્ર છે તેમાં મૂકીએ. સો સૂત્ર હવે તમે લાસ્ટ વિડીયો લેક્ચર પરથી પણ શીખી ગયા હશો, અને સૂત્ર દરેક દાખલામાં કમ્પલસરી પહેલાં મૂકવું અને પછી જ તેની કિંમત મૂકવી. સો m = L પ્લસ કૌંસમાં n/2 - CF/F ઇન્ટુ hમાં જ્યારે આપણે કિંમત મૂકીએ છીએ ત્યારે મધ્યસ્થ આપેલો હોવાથી મધ્યસ્થની કિંમત પણ આપણે અહીંયા મૂકીશું 28.5. L લોઅર લિમિટ, મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ L = 20. n/2 એટલે 60/2 આપણે કરીને પહેલાંથી જ એ સ્ટેપ રાખેલું છે, n/2 30. હવે અહીંયા n/2 - CF છે એટલે 30 - CF એટલે હતું 5 + x અને છેદમાં 20. હવે આ જે કૌંસ છે આપણે અહીંથી કૌંસ ખોલી નાખીએ તો બંને 5 અને x બંને થશે માઇનસ, એટલે અહીંયા ડાયરેક્ટ સ્ટેપ લખેલું છે. જ્યારે CF છે તે 5 + x આ રીતે બહુપદી સ્વરૂપે આપેલું હોય ત્યારે કૌંસ આપવો અને પછી તેની કૌંસ ખોલી અને નિશાની ફેરવવાની પ્રક્રિયા ખાસ કરવી, જેથી આપણે નિશાનીમાં કોઈ ભૂલ પડે નહીં. સો CF આપેલો છે 5 + x, પરંતુ આગળ માઇનસ હોવાથી કૌંસ ખુલે તો બંને માઇનસ થઈ જશે. તો હવે શું કરીશું આપણે કે જે આ 20 છે તેને બરાબરની સામે લઈ જઈએ. 28.5 - 20. હવે બરાબરની સામે આ 10 દુ 20 એટલે 0 0 કેન્સલ, એટલે છેદમાં 2 એઝ ઇટ ઇઝ રહેશે. 30 - 5 એટલે થઈ જશે 25 ને -x. તો અહીંયા જો સાદરૂપ આપવામાં આપણે બરાબરની બંને બાજુ પ્રક્રિયા સાથે કરીશું કે 20 જે હતા એલની કિંમત એને બરાબરની ડાબી બાજુ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા, અને કૌંસમાં 30 - 5 ના 25 કર્યા -x એઝ ઇટ ઇઝ, અને 10 દુ 20 આ રીતે, અથવા 0 0 કેન્સલ આઉટ. હવે 28.5માંથી આપણે
20ને બાદ કરીએ તો 8.5 મળે. હવે આપણે છેદનો જે બગડો છે અંશમાં લઈ જાય તો એ ગુણાકારમાં આવી જશે. તો આ રીતે પ્રક્રિયા થઈ જશે 8.5 ગુણ્યા 2. ચલો આપણે સ્ટેપ લખીએ. તો હવે 8.5 જે છે એના ગુણાકારમાં 2 આપણે મોકલી દઈએ તો સામે રહેશે 25 - x. હવે 8.5 ગુણ્યા 2 એટલે 8 દુ 16 ને 1 17 થઈ જાય. 8.5ના ડબલ. તો એ 17 બરાબર 25 - x આપણને મળશે. હવે અહીંયા તમે બે રીતે પ્રક્રિયા કરી શકો છો. 25ને પણ સામે લઈ જાઓ અથવા એક્સને આ બાજુ લઈ જાઓ ને 17ને આ બાજુ, કારણ કે એક્સને આપણે ધન બનાવવા પડે. અને તમે 25ને પણ બરાબરની સામે લઈ જાઓ તો માઇનસ મળશે તો પણ એક્સ ધન જ બની જશે. તો આપણે શું કરીએ, જો એક્સને બરાબરની સામે મોકલીએ એટલે 25 અને 17ને બરાબરની જમણી બાજુ આપી દઈએ તો એક્સ = 25 - 17 એટલે ધન કિંમત જ મળશે. તો આ રીતે આપણને એક્સ બરાબર કિંમત મળશે 8. તો જો આપણે સૂત્રમાં બધા ડેટા મૂક્યા, કિંમત મૂકી, તેથી એક્સની એટલે કે એક જે ખૂટતી આવૃત્તિ હતી તેની કિંમત મળી. હવે આપણી પાસે સમીકરણ 1 જે રેડી છે, x + y = 15. તેમાં એક્સની કિંમત મૂકીશું તો આપણને વાયની કિંમત મળશે. તો હવે આપણે સમીકરણ 1 પરથી x + y બરાબર જે 15 હતું ત્યાં x બરાબર કિંમત મૂકી 8. હવે વાયને સૂત્રનો કરતા કરીએ તો 15 - 8 થશે. સો = 7. તો બીજી ખૂટતી આવૃત્તિ y બરાબર 7 મળી. તો આ દાખલામાં આપણને મધ્યસ્થનો દાખલો છે. મધ્યસ્થની કિંમત આપેલી છે. 2 વર્ગની આવૃત્તિ અજ્ઞાત હતી x અને y. તો આપણે બંને અજ્ઞાત આવૃત્તિ અથવા ખૂટતી આવૃત્તિ x અને yના મૂલ્યો ક્રમિક મળ્યા 8 અને 7. હવે જો આ બંને કિંમત આપણે ખૂટતી આવૃત્તિનો પ્રશ્ન હોવાથી આ પ્રકારનો દાખલો આપણને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો મધ્યસ્થનો આ ક્વેશ્ચન નંબર એટલે કે સ્વાધ્યાય 14.3નો મધ્યસ્થનો આ પ્રશ્ન નંબર 2 આપણે ઉકેલ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 3 સમજીએ. આ પ્રશ્નનું કોષ્ટક ખાસ સમજવું, કારણ કે અહીંયા આપણે જે પહેલા લેક્ચરમાં શીખ્યા હતા તે મુજબ જે આવૃત્તિ વિતરણ આપેલું છે તે થી ઓછાનું આવૃત્તિ વિતરણ આપેલું છે. 20થી ઓછી ઉંમર, 25થી ઓછી ઉંમર, આ રીતે આપેલું છે. પ્રશ્ન સમજીએ. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકો હોય તેની ઉંમર માટેનું એટલે કે જે ઇન્સ્યોરન્સ જે લેવડાવતા હોય 100 ઇન્સ્યોરન્સ જેને લીધેલા છે તેના ઉંમર માટેનું નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવે છે. તો તેનો મધ્યસ્થ ઉંમર શોધો. હવે અહીંયા જે પોલિસી ધારકો છે એ ટોટલ 100 છે. અહીંયા આ શબ્દ ખાસ સમજવો કે પોલિસી કેની મળે છે કે જેને 18 વર્ષથી ઉંમર વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય. એટલે આપણે આપેલા કોષ્ટક પરથી સતત આવૃત્તિ વિતરણ તૈયાર કોષ્ટક બનાવવાનું છે. એટલે સતત આવૃત્તિ વિતરણનું જો કોષ્ટક બનાવવું હશે તો આપણે જે અહીંયાથી ઓછાનું કોષ્ટક આપેલું છે તેના પરથી જે આપણે વર્ગ અંતરાલ મુજબ સતત વર્ગ અંતરાલ મુજબ કોષ્ટક રેડી કરીશું. તેના માટે 18 શબ્દ અને 60 શબ્દ ખૂબ મહત્ત્વનો છે. 18 વર્ષ, કારણ કે 18 વર્ષથી નીચેના તો કોઈ હોતા જ નથી અને 60 વર્ષથી વધુ ઉંમરના કોઈ વ્યક્તિઓ નથી. એટલે આપણે જે વર્ગ અંતરાલ લેશું તે રીતે લેશું, 18થી 20 આ રીતે લેશું, કારણ કે 20થી ઓછી છે તો 20થી ઓછી અને 18થી ઓછી પણ નથી, એટલે 20થી ઓછી જેની ઉંમર છે તે 18થી 20ની વચ્ચે જ આવે. તો આપણે જે વર્ગ બનાવીશું આ પરથી તે કંઈક આ રીતે બનાવીશું. 18થી 20, પછી આવશે 20થી 25 લેશું, 25થી 30 લેશું, આ રીતે ક્રમશઃ લેશું. અહીંયા આજે આપણને આપેલું છે પોલિસી ધારકોની સંખ્યા, તે સંચય આવૃત્તિ આપેલી છે, કારણ કે 20થી ઓછા છે 2 વ્યક્તિઓ છે, 25થી ઓછા 6 છે, મતલબ કે 25થી ઓછામાં 20થી ઓછા ઓલરેડી એડેડ છે. એટલે આ સંચય આવૃત્તિ આપણને આપેલી છે. આ સાદી આવૃત્તિ નથી. આપણે આવૃત્તિ જોશું ત્યાં જ ખ્યાલ આવી જશે કે ચડતા ક્રમમાં ગોઠવેલી છે. 2, 6, 24, 45
78 મતલબ કે 20થી ઓછા 25થી ઓછા થી ઓછાનું આવૃત્તિ વિતરણ હોવાથી તે સંચય આવૃત્તિ આપણને આપેલી છે. એટલે આપણે તે પરથી પહેલાં આવૃત્તિ પણ તૈયાર કરવાની છે. તો ચાલો પહેલાં આપણે આ રીતે આવૃત્તિ વિતરણથી ઓછા પ્રકારનું હોવાથી સતત આવૃત્તિ વિતરણ સહેલાઈથી મળી શકે છે. તો હમણાં જ મેં સમજાવ્યું કે પોલિસી 18 વર્ષથી વધુ વયની વ્યક્તિને આપવામાં આવે છે. એટલે પ્રથમ વર્ગ આપણે લખીશું 18થી 20, પછી લખીશું 20થી 25 કારણ કે 5-5નો અંતરાલ છે. એટલે 18થી 20, 20થી 25, 25થી 30 અપ ટુ 55થી 60 કારણ કે 60 વર્ષથી વધુ ઉંમર કોઈ વ્યક્તિઓની નથી. હવે આપણને સંચય આવૃત્તિ આપેલી છે. હવે આ દરેક વર્ગની સંચય આવૃત્તિ છે. આપણે હવે તેની આવૃત્તિ વિતરણ તૈયાર એટલે મતલબ કે દરેક વર્ગની આવૃત્તિ લખવી છે. તો જો 18થી 20 વર્ષની ઉંમર છે તેવા 2 છે. તો 20થી 25માં આ 6 નહીં આવે. આપણે શું કરીશું? 6માંથી 2 બાદ કરીશું. એટલે 6 - 2 = 4. આ રીતે નીચેના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિમાંથી ઉપલા વર્ગની આવૃત્તિ બાદ કરીશું. જો આ રીતે અહીંયા સંચય આવૃત્તિ આપેલી છે. અહીંયા ક્યાં ખ્યાલ આવી જાય ચડતા ક્રમ મુજબ. તો પહેલાં 18થી 20ની વચ્ચે 2 પોલિસી ધારકો છે. 20થી 25માં 6માંથી આપણે 2 બાદ કરવા પડે કારણ કે આ 6 છે તે જે આપણે હમણાં રકમમાં આપેલું છે તે મુજબ એ 6 છે તે આપણે 25થી ઓછા છે. તો 25થી ઓછામાં 20થી ઓછાવાળા પણ ઓલરેડી એડ થયેલા છે. એટલે આપણે 2 એમાંથી માઇનસ કરવા પડે. તો જો 6માંથી 2 બાદ કરીએ 4 એટલે બીજા વર્ગની આવૃત્તિ 4. પછી ત્રીજા વર્ગની આવૃત્તિ 24માંથી 6 બાદ કરીશું એટલે ત્રીજા વર્ગની આવૃત્તિ. એ રીતે ચોથા વર્ગની સંચય આવૃત્તિમાંથી ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ બાદ કરીશું તો ચોથા વર્ગની આવૃત્તિ મળે. એકવાર શીખી લેશો એટલે ઘણું ઇઝી થઈ જશે. આપણે ક્રમશઃ નીચેના વર્ગની સંચય આવૃત્તિમાંથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ બાદ કરીએ તો જે તે વર્ગની આવૃત્તિ આપણને મળે. તો જો 78માંથી 45 બાદ કરીએ તો 33, 89માંથી આગલા વર્ગની સંચય આવૃત્તિ 78 બાદ કરીએ તો 11, 92માંથી 89 બાદ કરો તો તે વર્ગની આવૃત્તિ 3 થશે. 98માંથી 92 બાદ કરો તો 6 થશે. એ રીતે 100માંથી 98 બાદ કરો તો 2 મળશે. હવે આપણે આ કુલ આવૃત્તિ એટલે કે સરવાળો કરો 2 + 4 + 18 + 21 + 33 + 11 + 3 + 6 + 2 એટલે એ મળશે 100. જે સંચય આવૃત્તિની છેલ્લી આવૃત્તિ હોય તે જ આપણો ટોટલ n હોય. તો આ દાખલામાં થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું તે પરથી આપણે સતત આવૃત્તિ વિતરણવાળું કોષ્ટક તૈયાર કર્યું. એટલે સંચય આવૃત્તિ પરથી આપણે તેની સાદી આવૃત્તિ મેળવી. હવે આપણી પાસે બધો ડેટા રેડી થઈ ગયો. તો n 100 છે. આપણે અહીંયા જ સમજી લઈએ. n = 100 છે તો n/2 કેટલા થશે? 50 થશે. તો 50 સંચય આવૃત્તિનું જે કોલમ છે તેમાં શોધવાનો. 50 કેમાં સમાયેલા છે? આ વર્ગમાં 78માં. તો 78માં 50 સમાયેલા 45 કરતાં 50 મોટા છે એટલે n/2. n 100 હોવાથી n/2 50 થાય. તો 50 સંચય આવૃત્તિના જે કલમ છે તેમાં 78ની અંદર સમાયેલા છે. તેથી તે વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. તો અહીંયા L બરાબર થશે 35 કારણ કે મધ્યસ્થ વર્ગ બનશે 35થી 40. હવે CF લખવાનું હોય તો CF એટલે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ એટલે સંચય આવૃત્તિ 45 થશે. આ CF થશે. મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ એટલે આ 33 લખવાનું. એ 35થી 40 વર્ગની આવૃત્તિ થઈ. તો F બરાબર થશે 33. તો જો આ રીતે આપણે સૂત્રમાં જે કિંમત મૂકવાની છે તે બધો ડેટા આપણે અહીંયા લખી નાખ્યો. n/2 ખાસ પહેલાં પ્રક્રિયા કરવાની અને તે કિંમત આપણે સંચય આવૃત્તિનું જે કલમ છે તેમાં શોધવાની કે 50 કયા આંકડાની અંદર સમાયેલા છે. એટલે તે વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. એ પરથી આપણે અધઃસીમા 35થી 40 વર્ગની અધઃસીમા L બરાબર 35, CF તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 45 અને F તે વર્ગની પોતાની આવૃત્તિ F = 33. આપણે એ જ બધી વસ્તુ લખીએ હમણાં સમજ્યા તે.
જો સંચય આવૃત્તિ સ્તંભ પરથી સ્પષ્ટ છે કે 50મું અવલોકન 35થી 40માં આવેલું છે, તેથી તે આપણો મધ્યસ્થ વર્ગ થશે. L બરાબર 35 CF મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ 45, F 33 અને H બરાબર લખીશું 5. હવે આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકીએ તો જો M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇઝ ઇક્વલ ટુ H. 50 ડાયરેક્ટ n/2 બરાબર 50 જ કૌંસમાં મૂકવાના, માઇનસ 45/33, L બરાબર લોઅર લિમિટ 35 અને ગુણાકારમાં 5. હવે અહીંયા 35 એમ નામ રાખીએ, 50 માઇનસ 45 એટલે 5. 5 ગુણાકારમાં Hનો 5 અને છેદમાં 33. 25 25ના છેદમાં 33. 25 ભાગ્યા 33 કરશો એટલે જવાબ મળે 0.76. 35માં 0.76 એડ કરો, મધ્યસ્થ થશે 35.76. 7 6 35.76. એટલે આ જે દાખલો હતો તેમાં આપણને થી ઓછા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ આપેલું હતું તે પરથી આપણે સતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કર્યું અને આમ પોલિસી ધારકોની મધ્યસ્થ ઉંમર 35.76 વર્ષ છે. તો આ પ્રકારનો દાખલો થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપેલું હોય તો પણ આ જ રીતે આપણે સાદું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું અને પછી જ મધ્યસ્થના દાખલાને આગળ વધારવાનું. ક્વેશ્ચન નંબર 4 લઈએ. ક્વેશ્ચન નંબર 4માં એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી. એટલે 40 પાંદડાઓની લંબાઈ માપી અને તે પરથી કોષ્ટક તૈયાર કરેલું છે. હવે આ કોષ્ટકમાં તમે જોશો તો જે વર્ગ લંબાઈ જે ગોઠવેલી છે સતત વર્ગ એ આ રીતે ગોઠવેલું છે. 118થી 126, પછી 127થી 135. એટલે આપણે જે આવૃત્તિ વિતરણ આપેલું છે તેને સતત વર્ગમાં ફેરવવું પડશે. એટલે સતત વર્ગમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? અધઃ સીમામાંથી 0.5 બાદ કરી નાખો અને ઉર્ધ્વ સીમામાં 0.5 એડ કરી નાખો. એકદમ શોર્ટ મેથડ આપણે આ પહેલાં પણ શીખી ગયા છીએ. ધોરણ 9માં પણ આપણે આ રીતના દાખલા ગણીએ છીએ. જે કોષ્ટક આપેલું છે તેને સતત વર્ગમાં ફેરવવું હોય તો અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 એડ કરવાના. તો આપણને આ ટેક્સ્ટબુકમાં રકમમાં જ આપેલું છે. તો વર્ગો કેવી રીતે બનશે? 117.5 થી 126.5. પછી લખીશું 126.5 કારણ કે 127માંથી 0.5 બાદ કરીએ તો 126.5 થી 135.5. પછી થશે 135.5 થી 144.5. આ રીતે ક્રમશઃ છેલ્લા વર્ગની જે વર્ગ છે તે આ રીતે લખીશું 171.5 થી 180.5. તો ચાલો પહેલાં આપણે કોષ્ટક રેડી કરીએ. સતત વર્ગમાં ફેરવીને કોષ્ટક લખ્યું આપણે. હવે કોષ્ટક લખાઈ ગયું અને બાજુમાં આપણે પાંદડાઓની સંખ્યા કુલ 40 પાંદડાઓ છે. તો n ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા થશે 40. n લખો કે સિગ્મા fi બંને સમાન જ રહે. હવે સંચય આવૃત્તિ લખીએ. હવે સંચય આવૃત્તિ આ પ્રકારના દાખલામાં તો ખૂબ ઇઝી થાય. 3 પહેલા વર્ગની સંચય આવૃત્તિ તે વર્ગની આવૃત્તિ જ કહેવાય. પછી 3માં આવૃત્તિ એડ કરો, પછીના વર્ગની 5, 3 ને 5 8. 3 ને 5 8 થઈ ગયા. પછી 8માં આપણે તેના પછીના વર્ગની આવૃત્તિ એડ કરો. 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38 અને 38 ને 2 40. અહીંયા 40 મળી જાય એટલે આપણો જવાબ સાચો કહી શકાય. કારણ કે કુલ આવૃત્તિ 40 છે અને સંચય આવૃત્તિની છેલ્લા વર્ગની આવૃત્તિ 40 થાય. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવાય ત્યારે. તો આ રીતે આપણે સંચય આવૃત્તિ દરેક વર્ગની લખી. હવે જે nની પહેલાં કિંમત લખીએ. n બરાબર 40 તો n/2 કેટલા થશે? 20. હવે આપણે પહેલાં એ જોવાનું કે 20 છે એ સંચય આવૃત્તિ જે આપણે કોલમ છે 3જા નંબરની તેમાં 20 છે કેમાં સમાયેલો છે. તો અહીંયા જોઈએ તો 17માં કરતાં 20 મોટો છે એટલે 20 29ની અંદર સમાયેલો હોય. તો જે 29 જેની સંચય આવૃત્તિ છે તે વર્ગ છે આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. 144.5 ટુ 153.5 એ આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. તો
અહીંયા આપણે જે 144.5 થી 153.5 છે આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય, તો તેની અધઃ સીમા છે એલ 144.5 થશે. એટલે આપણો એલ થશે, આ એફ થશે અને આ CF થશે. તમે જ્યારે લખતા હોય ત્યારે કોષ્ટકમાં તમે પેનથી અથવા પેન્સિલથી નોટ ડાઉન આ રીતે કરી શકો છો કે આ આપણો એલ છે, આ એફ થાય અને આ CF થાય. કોષ્ટકમાં જ દર્શાવી શકો છો. સો CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે મધ્યસ્થ વર્ગ આપણો આ છે, તો એના આગળના વર્ગની એટલે ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 17 છે, એટલે તે આપણો CF થશે. F એટલે મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ 12 અને H ઇઝ ઇક્વલ ટુ 9. વર્ગ લંબાઈ 9 છે. તો આ રીતે આપણે કોષ્ટક પરથી L, CF, n/2, F અને H દરેકની કિંમત લખી. હવે આપણે સૂત્રમાં તે કિંમત મૂકીએ. M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 - CF અપોન F ઇન્ટુ H. M બરાબર એલની કિંમત 144.5 પ્લસ n/2 20, CF 17, F 12 ગુણાકારમાં 9. હવે જો અહીંયા જે કૌંસનું સાદરૂપ આપવાનું છે તો 20 - 17 છે તો 3 થાય, છેદમાં 12 થાય, ગુણાકારમાં 9 થાય. તો 3 ચોક 12 આ રીતે કરી શકાય. તો 9/4 રહેશે. હવે આપણે 9/4 કરીએ તો તેની કિંમત થાય 2.25. 144.5માં 2.25 એટલે આ રીતે ઊભો સરવાળો કરવાનો. 2.25 146.75 એટલે 146.75 આપણને મધ્યસ્થ મળશે. એટલે આ ક્વેશ્ચન નંબર 4માં પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ જે શોધવાની માંગી હતી તે છે 146.57 મિલીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સ્વાધ્યાય 14.3નો ક્વેશ્ચન નંબર 4 ઉકેલ્યો. આજના આપણા 8મા વિડીયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 2 થી 4 જે શીખ્યા છીએ. ક્વેશ્ચન નંબર બીજો હતો તે મોસ્ટ IMP ક્વેશ્ચન કહી શકાય, બીજો અને ત્રીજો, કારણ કે તે થોડા અલગ હતા. ખૂટતી આવૃત્તિનો દાખલો હતો. ક્વેશ્ચન નંબર ત્રીજો હતો તેથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ ટેબલ આપેલું હતું, તે પરથી આપણે સતત વર્ગમાં ફેરવી અને કોષ્ટક તૈયાર કર્યું. અને જે છેલ્લો દાખલો હતો તે આપણો નોર્મલ મધ્યસ્થના જે દાખલા હોય છે તે પ્રકારનો, પરંતુ તેમાં પણ આપણે વર્ગને સતત વર્ગમાં ફેરવ્યા. એટલે આ ત્રણેય દાખલા ખૂબ જ મહત્ત્વના છે, થોડા અલગ છે, જેથી તેની વધુ પ્રેક્ટિસ કરવી. અને આજના હોમવર્કમાં આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 8 ગણીશું. સ્વાધ્યાય 14.3ના આજે જેટલા આપણે દાખલા શીખ્યા છીએ, હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટ 9મા લેક્ચરમાં શીખવાના છીએ. તો આ રીતે મધ્યસ્થના દાખલાની ખૂબ સારી પ્રેક્ટિસ કરતા રહેજો. આપણે 9મા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ.